હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું। આજે હું તમારી સાથે શેર કરીશ નાગરવેલના મીઠા પાનની રેસીપી। આ નાગરવેલના પાનની રેસીપી તમે આસાનીથી ઘરે બનાવી શકો છો। તો ચાલો બહાર મળતા મીઠા પાનના ટેસ્ટ જેવા જ મીઠા પાન બનાવવાનું શરૂ કરીએ। પાન બનાવવા માટે મેં અહીંયા 20 નંગ નાગરવેલના પાન લીધા છે। પાનને મેં ધોઈ અને લૂછી લીધા છે અને એકદમ સરસ કોરા પણ કરી લીધા છે। હવે આ રીતના મોટા પાન આવે થોડા એવા લેવાના છે। તો હવે પાન બનાવી લઈશું। તો પાન બનાવવા માટે મેં અહીંયા ચેરી લીધી છે, તૂટી ફૂટી, થોડા મીઠી ખારેકના ટુકડા, સળી સોપારી, મીઠી વરિયાળી, ધાણા દાળ, વરિયાળી, ગુલકંદ, પાનનો મીઠો પાવડર, પાનની ચટણી એટલે કે નિનાક્ષી ચટણી અને થોડો કાથો લીધો છે, ચૂનો। તો હવે મીઠા પાન બનાવી લઈએ। તો સૌથી પહેલાં પાન બનાવવા માટે દાંડલીવાળો જે ભાગ આવે એ કાઢી લઈશું આ રીતે। તો આ રીતે કાપી લેવાનો છે। તો પાનને મેં કાપી લીધા છે, બધા પાન કટ થઈ ગયા છે। હવે પાન બનાવી લઈએ। તો પાનને સૌથી પહેલાં આ રીતે ઉલટું કરી અને એના ઉપર ચૂનો લગાવીશું। તો અહીંયા ચૂનો છે ઘાટો હતો, એમાં થોડું પાણી નાખીને મેં પાતળો કર્યો છે। તો એના પર ચૂનો લગાવીશું। હવે એમાં થોડો કાથો, થોડી પાનની ચટણી, હવે પાનનો મીઠો પાવડર, હવે આ રીતે બધું મિક્સ કરી લઈશું। આંગળીની મદદથી લગાવી દઈશું પાનની ઉપર। એના પર થોડો ગુલકંદ રાખીશું, ધાણા દાળ, વરિયાળી, મીઠી વરિયાળી, મીઠી સળી સોપારી, તૂટી ફૂટી, મીઠી ખારેક, મીઠો પાવડર, એક ચેરી। હવે પાનને વાળી દઈશું। તમારે જે પ્રમાણે પાનને વાળવું હોય એ પ્રમાણે તમે વાળી શકો। મેં અહીંયા આ રીતે ત્રિકોણમાં વાળેલું છે, તો આ રીતે તમે વાળી શકો। અને આ રીતે પાન વાળી અને ચેરીની મદદથી તમે સજાવી શકો। તો એકદમ સરસ મીઠા પાન બનીને તૈયાર થઈ ગયા છે।